નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। ઉમરગામ તાલુકાના વલવાડામાં ગૌચરણની જમીનમાં પરવાનગી વગર 40 ફૂટનો રોડ બનાવી દેવામાં આવ્યો। એની સામે કાયદાકીય તપાસની આવશ્યકતા। ઉમરગામના વલવાડા ગ્રામ પંચાયત સરકારી ગૌચરણની જમીન જૂનો સર્વે નંબર 2729 વાળી જમીન હિતેશ કીકુભાઈ પટેલ નામક વ્યક્તિ દ્વારા આદિવાસીઓને ડરાવી ધમકાવી જેઓ દ્વારા 40 ફૂટનો રોડ બનાવી દેવામાં આવ્યો, જેને લઈ અરજદાર લલીબેન, જયવંતીબેન, અમિતાબેન જેઓએ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ મામલતદારશ્રી, ટીડીઓ, પ્રાંત અધિકારી, ભીલાડ પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ કરવામાં આવી। વલવાડામાં રહેતા હિતેશ કીકુ પટેલ નામક વ્યક્તિ માત્ર 20 થી 30 ગુંઠા જમીન ધરાવે છે, પરંતુ અન્ય દેસાઈ સમાજ તેમજ ગૌચરણની જમીન પર કબજો મેળવી 40 ફૂટનો રોડ બનાવી દેવામાં આવ્યો। એમની 20 થી 30 ગુંઠા જમીન વેસ્ટર્ન કેરિયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પણ ગુમરાહ કરી 3 થી 4 વર્ષથી ભાડા પેટે આપેલ છે। ભૂમાફિયા સામે પગલાં ભરી ગરીબ અને શોષિત તેમજ માથાભારે ઇસમોનો સામનો નહીં કરી શકે એવા નબળા વ્યક્તિને ન્યાય અપાવવાની જરૂરત જણાઈ રહી છે। હવે આદિવાસીઓને ન્યાય મળશે કે કેમ એ જોવું રહ્યું। અમારી જગ્યા ફોરેસ્ટ ખાતામાં મને રરી ખાવા હારું આપેલી, એ જગ્યા અમારી હિતેશે લઈ પાડી ને એમાં રસ્તો કાઢ્યો 40 ફૂટનો રસ્તો લીધો ને તેમાં કન્ટેનર મૂક્યા ને તેનો ભાડું એ ખાય ને અમુને ગરીબની જગ્યા બધી સેન વીને લઈ લીધી ને આજે 3 લાખ રૂપિયા તે ભાડું ખાય, ગરીબના પૈસા એ ખાય એમ ને અમુને રોડ પર લાખ્યા ને પોતે સાથે ને હાઈફાઈ કરીને જીવવાનો, તો અમે કાંઈ કરવાના એમ? ગરીબની જગ્યા લઈ પાડીને અમને તો રરી ખાવા આપેલી ને જગ્યા કાંઈ હિટેલી ને તેમાં કચરપટ્ટી કરીને કચરો લાખ્યો બધો કરવાનું। સારી જગ્યા અમને લખી આપેલી ને પરમાગપત્ર પણ અમારા પાસે પૂરું બી છે, અમારા પાસે અમને અમે આપવા તૈયાર છે। આશા છે કે કઈ અમને સરકાર પાછી જગ્યા આપી લેવડાવે એવો અમારું નાવલી છે ને રહેવાનું નવીનગરીમાં ને અમે રરી ખાતા અહીંયા અમને જગ્યા રરી ખાવા હારું આપેલી, એ જગ્યા હિતેશ કીકુએ લઈ લીધી અમારી ને અમારો રસ્તો મને પહેલાં આપ ને પછી તમને જગ્યા નામ પર કરી આપું એમ કહ્યું ને, હજુ જગ્યા નામ પર કાંઈ કરી નહીં ને બધું કન્ટેનરને ભાડા પર ને બધું લઈ લીધેલું છે, એટલે અમને તમે જો અમને કરી આપતા હોય તો અમને કરી આપો એમ। પણ જગ્યા તો પહેલેથી તમારા બધાના નામ ઉપર જ છે ને? હા, નામ પર જ છે, નામ ઉપર જ છે બધા। તમે કેવી રીતે ભોળવાઈ ગયા? એટલે દબાણ આપ્યા પછી શું કરીએ? દબાણ આપ્યા તે અમે તો મને મારીએ ને જોડીએ ને કરીએ, પછી મારના રાખી તો ભૂતો બી આનો કાંઈ નહીં, એટલે પછી લઈ પાડી તો ચાલી એક ખોરેથી એને રોડ લેવા જોઈતું હતું ને, તો એ તો ડાયરેક્ટ રોડ લીધો તો કેટલા ફૂટનો પછી, એટલે ગરીબને રરી ખાલી આપેલી તેવો જગ્યા લઈ લીધી તે નહીં ચાલે ને। હિત્યાનું હમણાં હિત્યાનું રાજ આવી ગયું કાંઈ હિતેશ કીકુનું। કેટલા વર્ષથી તમે અહીંયા રહેતા હતા? અહીંયા રહેતા હતા 60-70 વર્ષ થયા હે, ઉપર થઈ ગયા હે। ત્યાં નહીં છે જગ્યાની પેઢી ના પેઢી કેટલી પેઢી ગઈ એટલે। અરે શાંતિબેન, જે અહીંયા જમીનનો વિવાદ છે, આ વિવાદ શું છે? આ અમારી જગ્યા લઈ લીધી રીતે છે, અહીંયા તમને એમ કે મારીને તોડી નાખું એમ કે અમને, બીજું કંઈ નહીં કહે છે। અમે કાંકા એને લીધે ફર્યા તો અમને કહે કે તમારી જગ્યા તો હું લઈ લેવું એમ કે, એવું કરીને કે કચરો બચરો બધું લાખ્યું આ બાજુ। કચરાને સારું અમે બહુ મારામારી કરી, એકદમ ટેમ્પાવાળાને ખદેડ્યો તો તે પાછો પોલીસ સ્ટેશનમાં ગયો, એવું કર્યું। શું ઈચ્છો છો તમે? શું જોઈએ? અમને જમીન જોઈએ, કંઈ નહીં જોઈએ, બીજું જગ્યા જ જોઈએ। અમે કિલો ખાઈએ નહીં તો 2 કિલો કરીને ખાઈએ, પણ અમને જગ્યા જોઈએ। અમે આજે અમે છે પરિવારનું કાંઈ થવાનું પછી પરિવાર વધવાની છે તો અમિતા સતીશ। અચ્છા અમિતાબેન, આપણે અહીંયા જે તમારી જગ્યા આવેલી છે, કેટલી જગ્યા છે, કેટલા વર્ષથી તમે અહીંયા ખેતી કરતા હતા, અત્યારે કન્ડિશન કેવી છે? હવે કન્ડિશન છે એ લોકો હિતેશ કીકુએ લઈ લીધી જગ્યા મારી, તો અમારા સાથે મારી જોડીને તમારા બાપની જગ્યા છે કાંઈ એમ કે, પછી અરજી કરી તો તમારા બાપની જગ્યા છે કાંઈ એમ કે, મને પથ્થર લઈને ઉઠો પછી હિતેશ કહી મને તને 2 લાખ રૂપિયા આપું, 1 લાખ રૂપિયા આપું, મને નહીં જોઈએ એમ કે, મારી જમીન જ જોઈએ મેં। 1 કિલો ખામને તો 2 કિલો રહીને ખામીમાં, પણ બાપ દાદાની જગ્યા છે, 4 પેઢી ચાલી ગયેલી એમ કીધું મેં। તો એમ કે તમારા બાપની જગ્યા એટલા પૈસા લઈ લો એમ કે 20,000 એમ કે, તારા બાપ બીજે 20,000 લેવાની કાંઈ, મેં એમ કીધું મને જગ્યા જ જોઈએ એમ કીધું। તો તને એમ કે ગમે તે મારા એમ કે, મને કેવી રીતે મારવાનો તે? કોઈ જગ્યાએ તમે અરજી કરી છે? હા, અરજી કરેલી અમે
શું થયું એનું કંઈ? એ અરજી મોકલેલ છે ગાંધીનગર એમ કે ને અરજી પાસે અહીંથી ફોટા પાડીને લઈ ગયેલા શૂટિંગ ઉતારીને તો ત્યાંથી ફોટા આવે એટલે તમારી પાસે ફાઇલ ચાલુ એમ કે પણ અમારે ફાઇલ ચાલુ થવાની એમ બોલ્યા એ લોકો જે વકીલને લખી આપેલી છે જમીન બાબતે તમને અમને કાંઈ નહીં લખી આપેલું એને હિતેશે તો કેટલા પૈસા મળશે સરકારમાં લખીને આપેલું છે પછી હિતેશ કહે જાણે એમ કે તમને જાણે એમ કે નહીં રહેવા લેવા જાય અહીં અમને જાણે એમ કે તું આજની હાલ તું આવેલી કહાની છે જાણે એમ કે મને કે મેં કીધું કહાની હાલ મેં દુનિયા નહીં હાલી એમ કીધું પછી હવે સરકાર પર હું આશા રાખો તમે? એટલે તો મને મેં કીધું જગ્યા જ જોઈએ એમ કીધું મને પૈસા જોઈએ જ નહીં એમ કીધું આજે પરિવાર વધવાનું છે જગ્યા થોડી વધવાની છે એમ કીધું મેં આમ તો એવું ડીઓફાના આરોપીને બી બોલી ને મેડમ લોકોને બી બોલી મેં તો મને જગ્યા જ જોઈએ બીજું કંઈ નહીં જોઈએ ને મને પછી મારવા તૈયાર થઈ ગયો પથ્થર લીધેલો તે ત્યાં ત્યારે સરપંચ બી આલો સરપંચે કીધું કે તમે ઢીલું પોચું કાંઈ રાખું ટાઈટ રાખો ને તો પછી મેં હંમેશા ને ગાડીવાળાને પેલા ટેમ્પરવાળા પૂરવાલો ને તેને ભટ કાઢેલો પછી ગરમ થઈ ગયેલા 2 જણી એમ